વિશ્વ પર્યાવરણ દિવસે જાગૃત બહેનોએ મીડિયા સાથે કરી વાત। સ્ટોરી રિપોર્ટ બાય દર્શન મહેતા, ભુજ। નમસ્કાર, મારું નામ પંચોલી દીપાલી છે। જેમ અગાઉ પૂર્વીબેને વાત કરી કે આપણે આજની પેઢી અને આવનારી પેઢીનો પણ વિચાર કરીએ, તો એવા જ એક પ્રોજેક્ટ સાથે હું સંકળાયેલી છું જેનું નામ છે યુઈ અર્બન એન્વાયરમેન્ટ એજ્યુકેશન, જેનામાં અમે ભુજની સરકારી શાળાના બાળકો સાથે કામ કરીએ છીએ કે જેની અંદર આપણને ખબર છે પર્યાવરણ વિષય તો બાળક ભણે જ છે, પણ એ પર્યાવરણ વિષયમાં આવે કે મતલબ આપણા ભુજ શહેરની વાત કેટલી છે, જેમ કે અન્ય શહેરની તો ઘણી બધી વાતો છે, અમદાવાદ શહેરની છે, વડોદરા શહેરની છે, પણ ભુજ શહેર વિશે આપણા બાળકો કેટલું જાણે છે। તો આ હેતુસર અમે આ પ્રોજેક્ટની અંદર ભુજના સ્થાનિક પર્યાવરણ વિશે બાળકોને સજાગ કરીએ છીએ, સંવેદનશીલ બનાવીએ છીએ, એના માટેના અલગ અલગ મોડ્યુલ્સ બનાવીએ છીએ, એક્સપોઝર કરાવીએ છીએ, જેમાં અગાઉ વાત થઈ કે જલગાથા પ્રવાસ છે, હેરિટેજ વોક છે, આ તમામ પ્રવૃત્તિ દ્વારા અમે બાળકોને તૈયાર કરીએ છીએ કે જેથી કરીને મોટા જેમ કે કહેવાય ને પાકા ગળે કાંઠા ન ચડે, તો એવી રીતે અમે મતલબ મોટાને સમજાવવા જશું કે પર્યાવરણનું જતન કરો, પર્યાવરણ કેટલું જરૂરી છે, તો કદાચ સમજે ન સમજે, એમના વ્યવહારમાં બદલાવ આવે કે ન આવે, પણ બાળકોમાં તો ચોક્કસ આવશે અને બાળકો સુધી જ્યારે જે કોઈ વાત આપણે પહોંચાડશું તો મોટાઓ સુધી તો આપોઆપ પહોંચી જ જવાની છે। તો એક અમારી પહેલ છે કે આપણે આવનારી પેઢીને વધારે સુરક્ષિત બનાવી શકીએ। નમસ્કાર, મારું નામ પૂર્વી ભટ્ટ છે। આજે જેવી રીતે નયનાબેને કીધું એવી રીતે આજે અમે બધા મિત્ર વર્તુળમાં બધા ભેગા થઈ અને નક્કી કર્યું કે પર્યાવરણ દિવસ છે તો આપણા ભુજમાં પર્યાવરણને માણવા માટે નીકળીએ। તો વહેલી સવારે જ અમે બધા મિત્ર વર્તુળ સાથે નીકળી અને પર્યાવરણને માણવા માટે નીકળ્યા હતા। ઐતિહાસિક સ્થળોની મુલાકાત લીધી છે, આપણે ભુજમાં ક્યાં ક્યાં તળાવ આવેલા છે, ક્યાં ક્યાં પ્રાકૃતિક સૌંદર્યને આપણે માણી શકીએ છીએ, જ્યાં આપણે થોડી વાર માટે પણ બેસીએ તો આપણા જીવનની જે સંસારની મોહમાયા કહીએ એ બધી આપણે ભૂલી જઈએ છીએ। તો એ સરસ મજાનું પર્યાવરણને અમે માણ્યું છે અને જેવી રીતે નયનાબેને કીધું એવી રીતે કે આપણે યાદ રાખવું જોઈએ કે આ પર્યાવરણને જેમ અત્યારે પણ અમે વૃક્ષની છાયાની નીચે બેઠા છીએ તો એકદમ હાશકારો થાય છે, એટલે આજે આટલી બધી ગરમી વધી રહી છે તો વૃક્ષો તો વાવવા જ જોઈએ, પણ સાથે સાથે એનું જતન કરવું પણ બહુ જ જરૂરી છે, આપણી પેઢી માટે પણ અને આવનારી પેઢી માટે પણ ખૂબ જ જરૂરી છે। જો આપણે આ શીતળ છાયામાં બેસી શકીએ છીએ તો આવનારી પેઢી પણ આ શીતળ છાયાનો લાભ લે, એ માટે આપણે આજથી સજાગ બનવું પડશે। તો આજથી બધા સજાગ બની અને આગળ વધીએ। એ વસ્તુમાં થોડું એમ કહેવા માંગીશ કે એ જે આપણે કરી રહ્યા છીએ હાથે રહીને આપણે જ આપણા પગ ઉપર કુહાડો મારી રહ્યા છીએ, બીકોઝ જો આપણે જ વૃક્ષો કાપીએ છીએ અને મોટી ઇમારતો બનાવીએ છીએ તો અત્યારે આપણને સારું લાગે છે, પણ ભવિષ્યમાં જેમ કે અત્યારે જ ગરમીનું પ્રમાણ છેલ્લા 2 મહિનાથી આપણે બહુ જ સખત ગરમીનો ભોગ બની રહ્યા છીએ અને આટલું ટેમ્પરેચર હાઈ જાય છે એનું રીઝન એ જ છે કે આપણે પર્યાવરણનો નાશ કરી રહ્યા છીએ। તો આપણે એ પર્યાવરણનો નાશ ન કરીએ, વૃક્ષોને ન કાપીએ, વૃક્ષો વાવવાની સાથે સાથે જો આજથી વૃક્ષ વાવવાનું પ્રણ લઈએ છીએ તો સાથે એને જતન કરવાનું પ્રણ પણ આજે જ લઈએ કે એ મોટું કરવાની ફરજ પણ મારી જ છે। નમસ્કાર, હું ચારણ્યા નયના। આજે 5મી જૂન એટલે વિશ્વ પર્યાવરણ દિવસ, અને તમને નથી લાગતું કે જે દિવસોને આપણે મહત્વ અને જે દિવસોને આપણે ઉજવણી કરતા હોઈએ છીએ એ માત્ર ક્યાંક ને ક્યાંક એક જ દિવસ પૂરતું રહી જાય છે? એક જ દિવસ વોટ્સએપ છે, સ્ટેટસ છે અને એફબી પર ધૂમ એની જે છે ચર્ચાઓ થાય છે, એના સંમેલનો થાય છે, અને આમ જોવા જઈએ તો એના માટે કેટલા બધા આપણે એક જ દિવસ આપણે એનું મહત્વ માટેની ઉજવણી કરીએ છીએ, મને ક્યાંક એવું લાગે છે। પણ આ દિવસની ઉજવણી એટલા માટે જ હોય છે કે આ દિવસ આપણે શીખવી જાય છે કે માત્ર એક દિવસ માટે નહીં, પરંતુ કાયમ આ દિવસનું મહત્વ જે છે આપણે એને જાળવી રાખીએ।